પરમાત્માની સ્તુતિ કરે છે. આપણા શ્રી સંગીતમાં આદિનાથ પરમાત્માનું આલિંગન લઈને વર્ષી તપની આરાધના ચાલુ કરી. ઋષભદેવ પરમાત્માનું આલંબન. ઋષભદેવ પરમાત્માની કાયા મોટી, એનું આયુષ્ય પણ મોટું, એનું શાસનનો કાળ પણ ઘણો મોટો હતો. 23 તીર્થંકર પરમાત્માનો કાળ અને ઋષભદેવ પરમાત્માનો કાળ, 23 નો જે દેહો કરવામાં જેટલો સમય ચાલે એટલો સમય ઋષભદેવ પરમાત્મા શાસનકાળનો સમય. કાયા મોટી, આયુષ્ય મોટું, શાસન કાળ પણ મોટું, તપ પણ મોટો હતો. ભગવાન મહાવીરનું આલંબન લઈને કરવામાં આવતો તપ તપ આવે કેટલા મહિનાનો આવે? 2 દિવસ. પાર્શ્વનાથ પરમાત્માનું આલંબન લઈને કરવા મોટો તપ કયો? કેટલા દિવસનો? 3 દિવસનો. ઋષભદેવ પરમાત્માનું આલંબન લઈને કરવામાં આવતો તપ કેટલા દિવસ? 400 દિવસ. આપણું લક્ષ્ય છે 400 દિવસની સાધનાનું. ઋષભદેવ પરમાત્માના પગલે આંશિક રીતે પગલું માનવાનો એક પ્રયાસ છે. પણ આ તપનો પ્રારંભ ક્યાંથી થાય? આ તપનો પ્રારંભ ક્યાંથી થાય? વર્ષી તપની જે આરાધના કરી રહ્યા છો એ તપનો પ્રારંભ ક્યાંથી થાય? કયા દિવસથી ક્યાંથી થાય? વર્ષી તપનો પ્રારંભ ક્યાંથી થાય? ઋષભદેવ પરમાત્માએ ક્યાંથી કર્યું? ચલો, ઋષભદેવ પરમાત્માએ ક્યાંથી કર્યું? ઉપવાસથી. બીજું ઉપવાસ દીક્ષાના પહેલા દિવસ. બીજું કઈ? પંકજ બોલો, બીજું કઈ છે? તમારે તરી નવું હોય કે ઋષભદેવ પરમાત્માનો પ્રારંભ ક્યાંથી થયો? આપણે બોલો. વર્ષી તપના પાણા કરનારા કરાવી. વર્ષી તપના પાણા ઘણી બધી વાર કરે. વર્ષી તપનો પ્રારંભ ક્યાંથી થાય? વર્ષી તપનો પ્રારંભ વિનીતા નગરીથી થાય. વિનીતા નગરી ઋષભદેવ પરમાત્માનું જન્મસ્થાન જે હતું ને, યુગલિકોના વિનયને જોઈને ઇન્દ્ર મહારાજાએ એ નગરીનું નામ પણ વિનીતા નગરી નામ પાડ્યું. બીજું નામ મળ્યું ત્યાં. વિનીતા નગરીથી પ્રારંભ થાય એનો મતલબ એવો થયો કે તપનો પ્રારંભ વિનયથી શરૂઆત. પહેલા નંબરમાં વિનય. જીન શાસનની અંદરમાં પ્રવેશ કરવા માટે તો સૌથી શાસ્ત્રકાર ભગવાને પહેલો શબ્દ મૂક્યો ને તો નમો મૂક્યો. નમો. પહેલો વિનય જોઈએ. વિનય કોને કહેવાય? હવે એની વાત કરીએ.
વર્ષી તપનો પ્રારંભ વિનયથી થાય, જીન શાસનમાં પ્રવેશ વિનયથી થાય. તો વિનય કહેવાય કોને? વિનય. આ શબ્દ પણ ઘણી બધી વાર સાંભળ્યો છે ને, વિનય શબ્દ. વિનય કોને કહેવાય? તો પ્રશ્ન છે. વિનય કોને કહેવાય? બધાનો રિસ્પેક્ટ રાખો. વિનય શાસ્ત્રકાર ભગવંતે વિનય શબ્દ મૂક્યો છે. જ્ઞાનનો વિનય, દર્શનનો વિનય, ચારિત્રનો પણ વિનય હોય, દેવનો વિનય હોય, ગુરુનો વિનય હોય, એમ શ્રી સંઘનો પણ વિનય હોય. શ્રી સંઘનો વિનય આપણે 14ના પ્રતિક્રમણને બોલે જીન મંદિર સંબંધી 84 આસાધના, ગુરુ પ્રત્યે 33 આસાધના થઈ હોય. જીનાલયની પણ આસાધનાનું પ્રાયશ્ચિત કરી આપણે, ગુરુ ભગવાનની પણ કોઈ પ્રકારની આસાધના થઈ હોય એનું પણ પ્રાયશ્ચિત કરીએ. આસાધના એટલે જે અવિનય થઈ ગયો છે ને એને આસાધના કહેવાય. જે જેટલું પ્રકારનું બહુમાન ભાવ કેળવવો જોઈએ, જેટલા પ્રકારની મર્યાદા જાળવવી જોઈએ, એ મર્યાદાનું જે ઉલ્લંઘન કર્યું છે તે અવિનય ને આસાધના કહેવાય. એ આસાધનાનું પ્રાયશ્ચિત આપણે કરીએ, મિચ્છામી દુક્કડમ માંગી લઈએ. મારે તમને કેવું છે, શ્રી સંઘનો પણ એક વિનય હોવો જોઈએ. શ્રી સંઘ એટલે શું? શ્રી સંઘ કોને કહેવાય? 5-25 લોકો ભેગા થઈ ગયા એને સંઘ નથી કહેવાતો. હરિભદ્ર શ્રી મહારાજ કહે છે પરમાત્માની આજ્ઞા અનુસાર જે ચાલનારો હોય ને એ સંઘ કહેવાય. ભલે પછી એક જ વ્યક્તિ હોય, એક શ્રાવક હોય અથવા એક શ્રાવિકા હોય તો પણ એ સંઘ કહેવાય. અને પરમાત્માની આજ્ઞા વગરનો જે છે ને એ તો હાડકાનો માળો છે. હરિભદ્ર શ્રી મહારાજના શબ્દો છે આ. શ્રી સંઘ જેને પ્રભુ નમસ્કાર કરે, જેને પરમાત્મા સ્વયં નમસ્કાર કરે, સંઘ મહાન છે. એવો શ્રી સંઘનો વિનય કરવા. આપણને તો જેમ આવડે તેમ બોલ્યા કરે સંઘને માટે, જેમ ફાવે તેમ બોલ્યા કરે સંઘને માટે. જેની અવહેલના કરવામાં આવે, જેનો તિરસ્કાર કરવામાં આવે, જેની આસાધના વગેરે કરવામાં આવે, જેનો અવિનય કરવામાં આવે ને ભવાંતરમાં તે વસ્તુ મળવી દુર્લભ થઈ જાય. સંઘની આસાધનાથી સંઘ મળવો દુર્લભ થઈ જાય. સંઘ ન મળે તો પ્રભુનું શાસન ન મળે, પ્રભુનું શાસન ન મળે તો પ્રભુનો માર્ગ ન મળે, અને પ્રભુનો માર્ગ ન મળે તો 84ના ચક્કરમાં રખડવા ચાલુ થાય. બહુ જ પુણ્યનો ઉદય છે ને ત્યારે આપણે શ્રી સંઘ મળ્યો. તેઓ પૂર્વદર ભગવાન ભદ્રભાવ સ્વામી મહારાજા, એ ભદ્રભાવ સ્વામી મહારાજા પણ કહે છે સંઘની વાતનો સ્વીકાર કરો. સંઘ પણ એવો હોય, સંઘ પણ એવો જ હોય, યોગ્ય જ વાત કરે, અયોગ્ય કોઈ વાત ન કરે. સંઘ એવા પ્રકારનો હોય, વિનંતી કરે, આગ્રહ કરે, અથાગ્રહ ક્યારે ન કરે. સંઘ એવા પ્રકારનો હોય. ભદ્રભાવ સ્વામી મહારાજને સંઘ કેવડાવે અને ભદ્રભાવ સ્વામી મહારાજ પોતાની નિજ સાધના ચાલુ હોવા છતાં સંઘની વિનંતી, સંઘનો જે આગ્રહ હતો ને, સંઘની જે વાત હતી ને એ વાતને પૂર્વદર ભગવંત સ્વીકાર કરે. સંઘનું સ્થાન કેમ આવે? સંઘનું નૌકાર આવે. સંઘનું સ્થાન શેની અંદરમાં આવે? 25 નહીં, નૌકારમાં સંઘ આવે કે ના? નૌકારમાં સંઘ આવે કે ન આવે? એટલી વાત.
દિનેશ નૌકાનો સંગ આવે તો સંઘની આગળમાં એક વિશેષણ મૂકવામાં આવ્યું છે, શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ, જેની અંદરમાં શ્રમણની મુખ્યતા રહેલી હોય ને તે શ્રી સંઘ કહેવાય. નમસ્કાર મહામંત્રની અંદરમાં પાંચમા પદમાં સાધુ પદ છે, એ સાધુ પદ છે ને એ સંઘ છે. જેને વંદન કરીએ રોજ નૌકાર બોલે, સવારના ઉઠતા બોલીએ, રાતના સૂતા બોલીએ, નૌકારથી પછાણ પાડતા પણ બોલી જઈએ, એ સંઘને આપણે નમસ્કાર કરીએ, એ ગુરુ ભગવંતને નમસ્કાર કરીએ, એ સંઘની આસાધના થાય, સંઘનો અભિનય થાય, એવા પ્રકારના શબ્દો કઈ રીતના બોલાય? જેને વંદન કરીએ, જેને પૂજ્ય ગણીએ, જેનું તિલકથી બહુમાન કરીએ, જેનો સંગ જમણ કરીએ, આપણે બધાને ભેગા કરીને પ્રેમથી એની ભક્તિ કરીએ, તો એ શ્રી સંઘ જેની સ્થાપના કોણે કરી? તમે કરી? સંઘની સ્થાપના કોણે કરી? ભગવાન. કયા ભગવાને કરી? સંઘની સ્થાપના કોણે કરી? રવિન્દ્રભાઈ કોને કરી? મેં તો નથી કરી. કોને કરી? સંઘની સ્થાપના આપણને જે સંઘ મળ્યો છે ને એ પ્રભુ મહાવીરે સ્થાપેલો છે. પ્રભુ મહાવીરે સ્થાપેલા સંઘની આસાધના હું કરું? શું ભગવાન મહાવીર કરતા આપણો મોટો થઈ ગયો કે જે પ્રભુ મહાવીરે જગતના ઉદ્ધારને માટે શ્રી સંઘ નામનું તીર્થ આ જગતની અંદરમાં તરતું મૂક્યું હોય, અને એ શ્રી સંઘની આસાધના મારા દ્વારા કઈ રીતના? સંઘમાં તો બુદ્ધિ જ નથી, બધા સભ્યો ગતા ગમ વગરના છે, કઈ ખબર પડતી નથી. આ મારાથી બોલાય? આ મારાથી કઈ રીતના બોલાય? જે શ્રી સંઘ મારા આત્માનું ઉત્થાન કરવાનો છે, જે શ્રી સંઘના પ્રભાવથી આજ સુધીની અંદરમાં અનંત આત્માઓ મોક્ષે પહોંચી ગયા છે, એ શ્રી સંઘના આલંબને પહોંચ્યા. તીર્થંકર પરમાત્માને કેવલની પ્રાપ્તિ થઈ ગયા પછી તીર્થની સ્થાપના કરવાની ઓથોરિટી મળી જાય, અને એ તીર્થંકર પરમાત્મા તીર્થની સ્થાપના કરે અને જ્યારે દેશનો પ્રારંભ કરે ને તો સૌથી પહેલા એ શ્રી સંઘને નમસ્કાર કરે, એ તીર્થને નમસ્કાર કરે. કારણ શું એનું? નમસ્કાર કેમ કરે? પોતે સ્વયં ભગવાન છે, તો છતાં પણ એ શ્રી સંઘને નમસ્કાર કેમ કરે છે? એમને નમસ્કાર કરવાની જરૂરિયાત શું પડે? અહીંયા આપણે પાછળથી આવે ને અહીંયા તો વંદન કરે, શ્રી સંઘને પગે લાગે. મંગલિક સાંભળ્યા પછી જ્યારે બેસતા હોય ને તો બેસતા પહેલા શું કરે? શ્રી સંઘને પગે લાગે. શ્રી સંઘનું બહુમાન છે, એટલે તો એક વિનય છે. પગે લાગવું તે બહુમાન છે. એમના અવર્ણવાદ ન બોલવાને એનું નામ પણ બહુમાન છે. એના ગુણો ગાવા એ શ્રી સંઘનું બહુમાન છે, એ શ્રી સંઘનો વિનય છે. એની નિંદા ન કરવી ને એ પણ શ્રી સંઘનો વિનય છે. ગુણો ગાવા તે વિનય, અવગુણ નહીં ગાવાને એનું નામ પણ વિનય છે. સુખ આપવું તે વિનય છે, દુઃખ ન પહોંચાડવું ને એ પણ એક પ્રકારનો વિનય છે. પ્રભુ પોતે વંદન કરે, પોતે પરમાત્માને વંદન કરવાની જરૂર છે. જે મેળવવા જેવું હતું ને એ બધું જ મેળવી લીધું છે, કેવળના થઈ ચૂક્યું છે. હવે તો આયુષ્ય પૂરું થાય ને એ સિદ્ધ શિલામાં પહોંચવાના છે. એ પરમાત્મા શ્રી સંઘને નમસ્કાર શા માટે કરે? એમને જરૂર શી છે? શ્રી સંઘ કેમ ઉપકારી? શું ઉપકાર છે? શ્રી સંઘ થકી જ્યારે પણ એમને વિશેષ તપની આરાધના કરી, જ્યારે કરી પૂર્વના ત્રીજા ભાવની અંદરમાં વિશેષ પરમાત્માની આરાધના કરી, અથવા તો કોઈ ભાવની અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને એ સંઘ થકી મળી છે. ઋષભદેવ પરમાત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એ પ્રાપ્તિ થવામાં નિમિત્ત કોણ હતું?
ઋષભદેવ પરમાત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એ પ્રાપ્તિ થવામાં નિમિત્ત કોણ હતું? સાધુ ભગવાન હતા. એ ધન સાર્થવાનો ભાવ, એ ધન સાર્થવાના ભાવની અંદરમાં મળેલા ગુરુ ભગવાન થકી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એટલે મારે તમને એ કહેવું છે એ મોક્ષે જવાની સાધનાનો પ્રારંભ થયો અને જેમ જેમ આગળ વધતા ગયા ને એ આત્માને કહે છે વિકાસની યાત્રા ચાલુ રહી અને ભાવોની પરાકાષ્ઠા પણ વધતી ગઈ અને આત્માએ તીર્થંકર નામધર્મ નિકાસિત કર્યું ને એની અંદરમાં સંઘનો ફાળો છે. સંઘ થકી સામયિક મળે. તમે શું સામયિકમાં સંઘે પૂજાની સાધના ચાલુ રાખી. આપણા જન્મ પહેલા સંઘના એક સભ્યએ પણ પરમાત્માની પૂજા ચાલુ રાખીને માટે આજે આપણે પૂજા કરી રહ્યા છે એ સંઘના કારણે. જો પૂજાની વિધિ ખબર ના હોત, પૂજા શા માટે કરવાની, કેવી રીતના કરવાની કે નહીં કરવાની એ જ ખબર ના હોત ને તો આપણે આજે પૂજા ન કરતા હોત. આજે તમે પણ ફ્રેન્ડ સર્કલમાં બેઠા હોત પણ જે પૂજાના વસ્ત્ર પહેર્યા છે ને એનું કારણ એક છે સંઘ થકી. તમને મળેલી સંપત્તિ 2 પૈસા તમે સુકૃતના માર્ગની અંદરમાં વાપરવાનું મન થાય છે ને એનું કારણ છે સંઘ. દાન ધર્મ સંઘે ચાલુ રાખે. સંઘે મારા ઉપર કેટલો બધો મહાન ઉપકાર કર્યો છે. દાન ધર્મ હોય, શીલ ધર્મ હોય, તપ ધર્મ હોય અને ભાવ ધર્મ હોય ને એ દરેક પ્રકારના ધર્મની આરાધના શ્રી સંઘે જીવંત રાખીને માટે મારા સુધી પહોંચી છે. હવે મારે જીવંત રાખીને આગળની પેઢી સુધીની આ પરંપરાને જીવંત ટકાવી રાખવાની છે. પ્રભુ મહાવીરના શાસનને હજારો વર્ષ સુધી એ ચાલુ રાખનાર હોય ને તો શ્રી સંઘ છે. એકવાર વિચાર કરો મને સંગ ન મળ્યો હોય તો હું શું હોત? મને પ્રભુનો સંગ સાકેલો ન મળ્યો હોત ને તો હું શું કરતો હોત? ગુજરાતની બહારના સ્ટેટની અંદર તમે જાઓ તો તમને ખબર પડે કે જ્યાં ગુરુ ભગવાનનો યોગ નથી, કોઈ જાતની જીન મંદિર પણ નથી અને સંઘ જેવી કોઈ વ્યવસ્થા નથી. પોતે જૈન હોવા છતાં પણ કે છે ઇતર કાસ્ટના હોય ને એ રીતના જીવન જીવી રહ્યા છે. ખબર જ નથી. જૈન કુળની અંદરમાં જન્મેલા છે એમને પૂછવામાં તમારું કુળ કયું? આદિનાથ તમારું કુળ છે, શાંતિનાથ તમારું કુળ છે, પણ શાંતિનાથ પરમાત્માના ધર્મ સાથે કોઈ એમની લેવા દેવા રહી નથી કારણ કે એમને સંગ નથી મળ્યો. આપણને સંગ મળ્યો છે ને વિચાર તો કરો તો આમ ખબર પડશે સંગ મળ્યો ને માટે અમે બેઠા છે. સંગ ના મળ્યો તો ત્યાં શું કરતા હોય? શું કરતા બોલો? સંગ ના મળ્યો હોય તમે શું કરતા હોય? સંસારમાં ભટકતા હોય. સવારમાં શું કરતા હોય? અંદરથી વિચારો. અમે કહીએ એટલા માટે નહીં, અંદરથી વિચારો. સંગ મને મળ્યો, આવો મહાન સંગ મળ્યો હોય કે જે શ્રી સંઘની અંદરમાં શત્રુંજય ગિરિરાજનો ઉદ્ધાર કરે ને એવા મહાપુરુષ આ સંઘની અંદર પેદા થયા. આયા મહુવાનો સંઘ જેની અંદર જાવળસા શેઠની ભેટ આપી અને જાવળસાએ શત્રુંજય ગિરિરાજ ઉપરના દાદા વિરાજમાન કર્યા ને એની આપણને ભેટ મળીને આ સંઘ થકી આપણને મળ્યા. સંઘ થકી વિજય ધર્મસુરી મહારાજ આપણને પ્રાપ્ત થયા. જે સમય એવો હતો મર્યાદિત સાચો હોય એવા સમયની અંદરમાં આ વિજય ધર્મસુરી મહારાજ કાશીની અંદરમાં જઈને જૈન ધર્મની વિદ્યાપીઠની સ્થાપના કરી. જૈન ધર્મનું ગૌરવ આપ્યું આપણે, જીન શાસ્ત્રનું ગૌરવ. અન્ય ધર્મના સંપ્રદાયના મૂળિયા જ્યાં ઊંડે સાકેલા હોય ને એવા ક્ષેત્રની અંદરમાં જઈને જીન શાસ્ત્રની જય પતાકા ફેલાવી. એ આપણા શ્રી સંઘને આપે.
એ સંગ આપણને મળ્યો, હું શું કરું છું? આપણી તો મહત્વની વાત એક જ છે, હું શું કરું છું? સંગ મળ્યા પછી સંગના બહુમાનની વાત બહુ દૂરની થઈ ગઈ, સંગના ગુણાનુવાદની વાત બહુ દૂરની થઈ ગઈ. મારી જીભ દ્વારા હું સંગના અવગુણ વાત કરું, મને શું થશે? જે શ્રી સંગ તીર્થંકર પરમાત્માનું નિર્માણ કરે, જે શ્રી સંગ શાસન પ્રભાવ ગુરુવધનનું નિર્માણ કરે, જે શ્રી સંગ શાસન પ્રભાવ શ્રાવક અને શ્રાવિકાનું નિર્માણ કરે ને, હંસરાજ ધારુના પુત્ર જગદુશા, જેને 1.25 કરોડનું રત્ન શત્રુંજય યાદુપરામ એક ચઢાવાની અંદરમાં અર્પણ કરી દીધું ને, એ આ મુવા શ્રી સંગનો એ શ્રી સંગ આપણને પ્રાપ્ત થયો. અને હું એ શ્રી સંગની હું શું કરી રહ્યો છું? વિચાર કરો, વિચાર. મને ભવિષ્યમાં પ્રભુનો સંગ મળશે કે નહીં? મને ભવિષ્યની અંદરમાં પ્રભુનું શાસન મળશે કે નહીં મળે? મને ભવિષ્યની અંદરમાં પ્રભુનો આ માર્ગ મળશે કે નહીં મળે? અને જો પ્રભુનો માર્ગ નહીં મળ્યો તો મારા આત્માની ગતિ શું થશે? અમેરિકાની અંદરમાં એક બે કૂતરું કરડ્યું કૂતરું, અને કૂતરું કરડી ગયાથી એ હડકાયું કૂતરું હશે જે કંઈ હોય, અને એ ભાઈને આમ પ્રાણઘાતક એક કૂતરું નીવડ્યું તો એ ભાઈએ અંતિમ સમયે વિલખ કરી નાખ્યું કે મારી તમામ સંપત્તિ કૂતરાને મારવામાં ઉપયોગ કરજો. પ્રભુનું શાસન નથી મળ્યું ને, માટે આ કામ કર્યું. પ્રભુનું શાસન નથી મળ્યું ને, માટે આવી બુદ્ધિ અવળી બુદ્ધિ આવી. આપણે બચી ગયા છે ને એ પ્રભુના શાસનનો પ્રભાવ છે. આપણને એવો વિચાર નથી આવતો ને, આપણને કૂતરું કરડી ગયું હોય ને, આપણને વિચાર એવો નથી આવતો કે કૂતરાને મારી નાખું ને, એ વિચાર પણ નથી આવતો ને, એ પ્રભુ શાસનનો પ્રભાવ છે. પ્રભુનું શાસન. આચાર્ય ભગવાનનો અચાનક અકસ્માત થઈ ગયો. અકસ્માત થવાથી પેલા ડ્રાઈવર, ખટારાનો ડ્રાઈવર નીચે ઉતરી ગયો અને ગુરુ ભગવાનની પાસે આવ્યો કે મારી ભૂલ થઈ, મને માફ કર્યો. ગુરુ ભગવાન કહે છે, તું હમણાં જ ભાગી જા, અમારા શ્રાવક તો અબ તને છોડશે નહીં. આ પ્રભુના શાસનની બલિયારી છે કે મારનાર વ્યક્તિ પ્રત્યે પણ કહે છે અને બચાવવાની ભાવનાને એ પ્રભુના શાસન, પ્રભુના સંગનો પ્રભાવ છે. પ્રભુનો સંગ મળ્યો. વિચાર કરો, વિચાર. કેવા કેવા ગુરુ ભગવંતને પધારી, કેટલા કેટલા મોટા મોટા આચાર્ય ભગવંતોએ ચાતુર્માસ કર્યા. શાસન સમ્રાટ કેટલા ચોમાસા થયા અહીંયા? વિજય નૈમિષારણ્ય મહારાજના ચાતુર્માસ કેટલા? 1 2 3 4 5 કેટલા? 6 ચોમાસા. મહુવામાં 6 ચોમાસા. તપગચ્છના અધિપતિ જેનું શાસનના સિતારા જેવા આચાર્ય ભગવાન અહીં ચાતુર્માસ કર્યું હોય, આટલા બધા ચાતુર્માસ અહીં આપ્યા હોય, અને ક્ષેત્રની અંદરમાં આપણી પરિસ્થિતિ, વર્તમાનની પરિસ્થિતિ કઈ જગ્યાએ વળી રહી છે, કઈ તરફ ઢળી રહી છે? ક્ષેત્ર છોડવું પડે એ અલગ વસ્તુ છે, ક્ષેત્ર પ્રત્યેનું બહુમાન ભાવ છૂટી જાય ને એ બહુ ખરાબ વસ્તુ છે. આ સંઘ પ્રત્યેનો જે બહુમાન ભાવ, આ સંઘ પ્રત્યે જે પૂજ્ય ભાવ જે રહેલો હોય ને, એ તો હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. સંઘ મારો. આપણા દીકરાથી કોઈ ભૂલ થઈ હોય તો આપણે શું કરીએ? આપણા દીકરાની કોઈ ભૂલ, મોટી ભૂલ થઈ હોય તો ભગવાન શું કરો? આપણે માફ કરી દઈએ, સમજાવીએ, જાહેરમાં સમજાવીએ ને, આપણે પેપરમાં આપણે સમજાવીએ ને. આપણે કેવી રીતના સમજાવો? પ્રભુનો સંગ. પ્રભુના સંગ માટે હું ક્યારે પણ ઘસાતું નહીં. પ્રભુના સંગ માટે હું ક્યારે પણ નબળું નહીં બોલું.
પ્રભુના સંગનું નીચું જોવાનું થાય ને અન્ય ધર્મની અંદરની વાતો થાય ને એવા પ્રકારનું વર્તન વ્યવહાર કે વચન હું પ્રવૃત્તિ એવી નહીં કરું. આ મારો સંગ છે જેના થકી મારો વિકાસ થવાનો છે, મારા આત્માનું ઉત્થાન થવાનું છે, જેના થકી મારા ભવનો વિસ્તાર થવાનો છે. એવો શ્રી સંઘ આપણને પ્રાપ્ત થયો હોય અને છતાં પણ આપણી પરિસ્થિતિ એવી થઈ હોય કે સંઘ મળવાની જગ્યાએ સંઘ થકી દૂર 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 જઈ રહ્યા હોય તો સમજવું કે સંઘ મળ્યો ખરો પણ સંઘ મળ્યો કે ન મળ્યો એ બરાબર નથી. પ્રભુનું શાસન જીવિત સ્વામી પરમાત્મા ભારતભરના સંઘો જે અવસંગો આટલું મોટું જિનાલય તમને જોવા નહીં મળે. સંઘની અંદરમાં જ્યાં સંઘ રહેલો હોય અને ત્યાં આગળ એક જ જિનાલયની અંદરમાં એક જ પરિસરની અંદરમાં આટલા બધા પરમાત્મા બિરાજમાન રહેલા હોય ને એવું તમને જિનાલય કાયમ નહીં મળે. કેટલા પરમાત્મા છે? મિનિમમ ત્રિશલા માતાની કુક્ષીમાં પરમાત્મા પધાર્યા ને તો ત્રિશલા માતાની એવી ભાવના થઈ હતી મારે વધારે વધારે ભગવાનની પૂજા કરવી છે. જેના હૃદયની અંદરમાં પરમાત્મા પધારે, જેના હૃદયની અંદરમાં પરમાત્મા પધારે ને એને વધારે ભગવાનની પૂજા કરવાનું મન થાય. જેના હૃદયની અંદરમાંથી પરમાત્મા નીકળી જ ગયા હોય ને એને એમ થાય એક ભગવાનની પૂજા કરીએ તો પણ ચાલશે, એક ભગવાનની પૂજા કરીએ ને તો પણ ચાલશે, કારણ કે એને વ્યવહાર સાચવવાનો હોય, એને પરંપરા સાચવવાની હોય, એને કુળની ખાલી મર્યાદા સાચવવાની હોય, એને ભગવાન સાથે કોઈ લેવા દેવા હોય જ નહીં, એના હૃદયની અંદર ભગવાન હોય જ નહીં. આટલા બધા પરમાત્મા આપણને પ્રાપ્ત થયા હોય છતાં પણ આપણને વર્ષની અંદરમાં એકવાર પણ એવું ન થાય કે મારે વર્ષની અંદરમાં એકવાર આ બધા જ ભગવાનની મારે પૂજા કરવી છે. આપણા વડવાઓ કેવા હતા? એ થાળીની અંદરમાં સંજયભાઈ કેટલી વાટકીઓ મૂકી હોય? 4, 5, 6 વાટકીઓ મૂકેલી હોય અને ચઢાતું ના હોય ને છતાં પણ ત્રીજે માળ પૂજા કરવા જાય, ચોથે માળ પૂજા કરવા જાય. અમારા ચાતુર્માસ વખતે બરાબર ને બા તમારા બધા જ ભગવાનની પૂજા કરે, બધા જ ભગવાનની પૂજા કરે. મને એવો વિચાર કેમ નથી આવતો મારું શરીર સારું છે, સરસ છે ને મારે કમસે કમ વર્ષની અંદરમાં એકવાર આ બધા જ ભગવાનની પૂજા કરવી છે. હૃદયની અંદરમાં ભગવાનની ભક્તિ કર્યા વગર હૃદયની અંદરમાં ભગવાનની પ્રતિષ્ઠા થશે નહીં. હૃદયની અંદરમાં ભગવાનને પ્રતિષ્ઠિત કરવા છે, પરમાત્માને વિરાજમાન કરવા છે ને પ્રભુ પધારશે તો પ્રભુનો ધર્મ પણ પધારશે, પ્રભુનો સંગ પણ આવશે. પહેલા નંબરમાં પરમાત્માને પ્રતિષ્ઠિત કરવા છે. આજે જેવું થઈ ગયું છે ને એક પરમાત્માની પૂજા કરી લઈએ એટલે આપણું કર્તવ્ય પરિપૂર્ણ થઈ ગયું. પછી પૂછે કેમ નથી કરી, જલ્દી આવી ગયા? જરાક મોડું થતું હતું ને એટલે એક જ ભગવાનની પૂજા કરી અને બહાર 15 મિનિટ બહાર ઉભો રહ્યો. એ 15 મિનિટ સુધી બહાર પરમાત્માના જિનાલયની બહાર વાતો કરતા ઉભો રહી શકે છે. અંદરના એક પરમાત્માની પૂજા કરીને સમજવાનું જ્યારે પરમાત્મા ખુશીમાં પધારે છે ને ત્યારે વધારે ભગવાનની પૂજા કરવાનું મન થાય. જેના હૃદયની અંદરમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય ને ત્યારે વધારે ભગવાનની ભક્તિ કરવાનું મન થાય. જ્યાં જ્યાં નજર કરીએ ને ત્યાં ત્યાં આપણને પરમાત્મા જોવા મળે. જ્યાં જ્યાં નજર કરીએ ને ત્યાં ત્યાં આપણા પરમાત્માના દર્શન થઈ જાય. આપણો અભાવ છે, સૌભાગ્ય છે, અહોભાગ્ય છે આપણું કે આપણને આટલા પરમાત્મા બિન મળ્યા છે. વડવાઓએ પ્રતિષ્ઠિત કર્યા, ગુરુ ભગવતને પ્રેરણા કરી અને આપણને પરમાત્મા અંદરમાં કિનારે હોય ને વધીને પરમાત્મા હોય, 9 પરમાત્મા હોય, 11 પરમાત્મા હોય, બસ પતી ગયું. આપણને આટલા પરમાત્મા મળ્યા ને છતાં પણ પરમાત્માની ભક્તિથી પણ દૂર રહી ગયા. નેની વિહાર રહેતો હોય નેની વિહાર પૂજા કરી લે, રિદ્ધિ સિદ્ધિ રહેતો હોય રિદ્ધિ સિદ્ધિ કરી લે, પેલા વાસ્તુ પૂજ્ય બાજુ રહેતા હોય ત્યાં જ કરી લે. અહીંયા પગલા અહીંયા છે, દર્શન કરવા માટે આવી જાય.
દર્શન કરી લઈએ, અહીંયા આવે એટલે જીવી સમય દર્શન કરી લઈએ, નહીં હૃદયની અંદરમાં ભાવ થવો જોઈએ કે વ્યવસ્થા હતી કે કોઈ પણ જીવ પરમાત્માની ભક્તિથી વંચિત ન રહી જાય એના માટે તે જગ્યાએ કોઈ કારણસર એ પરમાત્માને પ્રતિષ્ઠિત કે બિરાજમાન કરવામાં આવ્યા. આટલા પરમાત્માનું ધ્યાન કોણ રાખે? આટલા પરમાત્માની સાચવણી કોણ કરશે? તમે પૂજા નથી કરતા, શક્તિ હોવા છતાં, સમય હોવા છતાં, સંયોગ હોવા છતાં જો પૂજા નથી કરતા ને તો તમને આશ્રાતનું કામ લાગે છે. ઉપેક્ષા તમે કરો છો એ આશ્રાતના છે. તમે જે એમની ઉપેક્ષા કરો છો ને એ પણ એક પ્રકારની આશ્રાતની ઉપેક્ષા. તમે ધ્યાન નથી આપતા એટલે ધ્યાન ના આપવાના કારણે શું થઈ જાય? બરાબર ખાય પણ ખરી ન પણ થાય, જે કંઈ પણ થાય ને એ તમારી આપણી ઉપેક્ષાના કારણે એમને આસાધના કરવાનું નિમિત્ત મળે કે મન થાય ને ઊંડે ઇનડાયરેક્ટ રીતે આપણે પણ આસાધનાના ભાગીદાર બનીએ. શક્તિ હોય, સમય હોય, સંયોગ હોય, ના મારે જવું છે ત્યાં જવું છે, બધા જ ભગવાનની પૂજા કરી હોય કેટલા ભાઈઓમાંથી આ પરિસરની અંદરમાં રહેલા જેટલા પણ પરમાત્મા છે, નાના મોટા જે કંઈ પણ પરમાત્મા છે એ પરમાત્માની નવાંગી પૂજા કરી હોય તેને આખા વર્ષમાં આટલા 50 વર્ષની અંદરમાં 50 તો થઈ ગયા ને. તેનો આજે મારો જન્મદિવસ છે ને, આજે તમારો જન્મદિવસ 50નો જન્મદિવસ છે ને, આજે મારે 50 ભગવાનની નવમી પૂજા કરી. બહેનોમાંથી બધા જ ભગવાનની પૂજા કરી હોય, બધા જ ભગવાનની નવામી. બીજું કોઈ છે? આવો ભાવ લાગે. દરેક જગ્યાએ એક વ્યક્તિ નાક રાખનાર હોય, અસલનું પુણ્ય કહેવાય. એક વ્યક્તિ મળી જાય તમારું નાક ગૌરવ રહી જાય. મને આવું કરવું છે. ઘણા લોકોના મનમાં ભાવ હોય કોઈ જગ્યાએ નિલેશભાઈ પ્રતિષ્ઠાનો યોગ હોય ને તમે કહેજો મારે પ્રતિષ્ઠા કરાવવાની ભાવના છે. પ્રતિષ્ઠા કરાવી એ બહુ સરસ વસ્તુ છે. પ્રતિષ્ઠિત થયેલાની પૂજા કરવી એનાથી વધારે સારી વસ્તુ. પ્રતિષ્ઠા કરવી એ બહુ સરસ વસ્તુ છે કે તમે ધનની મૂર્છાને છોડીને પરમાત્માની પ્રતિષ્ઠા કરી રહ્યા છો. પણ કહે છે ધનની મૂર્છા કરતા પણ ધંધાની મૂર્છા છોડીને એ બહુ અઘરી વસ્તુ છે. તમે થોડોક સમય આપીને અહીંયા પરમાત્માની ભક્તિ કરવા માટે આવો છો ને એ બહુ મહત્વની વસ્તુ છે. પ્રભુ મળ્યા છે મારે પ્રભુની ભક્તિ, સંગ મળ્યો છે મારે સંગનો વિવેક. વર્ષી તપની સાધનાનો પ્રારંભ વિનીતા નગરીથી થયો છે ને મારા જીવનની અંદરમાં વર્ષી તપનો પ્રારંભ વિનયથી શરૂઆત થયો. મારા જીવનમાં વિનય આવો છે. વિનય ડગલે ને પગલે મારા જીવનની અંદરમાંથી વિનય છલકાવો જોઈએ. જીન શાસ્ત્રમાં બે વસ્તુ બતાવી છે, એક વિનય બતાવ્યો છે અને બીજામાં વિવેક બતાવ્યો. વિવેક ઋષભદેવ પરમાત્માએ તપ કર્યો ને જ્યારે ચાલુ કર્યો એને ખબર હશે ને ક્યારે પાણી આવશે. જ્યારે ચાલુ કર્યો ત્યારે એને ખબર હતી કે પાણી ક્યારે આવશે. તમને ખબર હોય કે ના ખબર હોય? કોઈ પણ તપનો પ્રારંભ કરતા પહેલા તમે પૂછો ને કેટલા દિવસો પછી પૂછો ને પૂછી લો ક્યારે પાણી આવશે એ પણ જોઈ લો. બધું તમે એડજસ્ટ કરી લો. ઋષભદેવ પરમાત્માએ આ વિચાર અને તપ ચાલુ કર્યો ને અનિશ્ચિત તપ હતો. અનિશ્ચિત કેટલા દિવસ ચાલવાનો છે, કેટલા મહિના ચાલવાનો છે કોઈ ખબર જ નથી. બસ ચાલુ કરી દીધો. વિનીતા નગરીથી ચાલુ કર્યો. પહેલા નંબરમાં વિનયથી ચાલુ કરવાનું અને ચાલુ કર્યા પછી સાધના એવી કરવાની અનિશ્ચિત સાધના હોય જ્યાં સુધી એનો પૂર્ણ વિરામ નહીં આવે ને, જ્યાં સુધી
પ્રાપ્તિ નહીં થાય ને ત્યાં સુધી મારી આરાધના અનિશ્ચિતપણે એ ચાલુ રહેશે. નિશ્ચિત થઈને કરવાની અને અનિશ્ચિત કરવાની. સંસ્કાર પાડવા, સંસ્કાર આત્માની ઉપરમાં સંસ્કાર પાડવાના છે ને એના માટેનો આ તપ છે. સંસ્કાર પડે એના માટેનો તપ છે આ સંસ્કાર. 12 મહિનાનો તપ કર્યા પછી 13 મહિનાનો તપ કરે અને પારણું કર્યા પછી જો રાત્રિ ભોજન કરે ને તો સમજવાનું વર્ષી તપ કર્યો પણ વર્ષી તપ અંદર નહીં આવે. વર્ષી તપ અંદર આવવો જોઈએ. અંદર લાવવા માટે ની સાધના આ 13 મહિનાની છે. 400 દિવસનો આટલો લાંબો તપ હોય ને આ વર્ષી તપ છે. આટલો લાંબો તપ શેના માટે છે? તો અનાદિ કાળના કુસંસ્કારોને તોડવા માટે છે. ગમે ત્યાં ખાવું, ગમે તે ખાવું, ગમે તેટલું ખાવું. વર્ષી તપ એવું ના હોય ગમે ત્યાં ખવાય. જ્યાં વર્ષી તપસ્વી જમવા માટે બેસે ને તો શું કરશે? પહેલા શું કરશે? જમવા માટે કે આપણા માટે બેસે દિયાસના દિવસે સૌથી પહેલા શું કરવાનું? ક્યાં બેસવાનું? આટલો બેસવાનો. આસન જોઈએ, થાળી જોઈએ, ગમે ત્યાં ઉભા નહીં ખાય. સંસ્કાર કરે. સંસ્કાર જમવાનું પણ કઈ રીતના સંસ્કાર પડે છે. ગમે ત્યાં નહીં ખાય, ગમે તે પણ નહીં ખાય. કેરી આવી ઈચ્છા તે કેરી રસ ખાવો છે, રસ ખાવાનો, પણ તમે રસ કાઢીને ખાવાનો કે નહીં ખાવાનો? ક્યારે ખાવાનો? તો 48 મિનિટ પછી. કેમ સંજયભાઈ? કેમ? રસ તો ભાવતી વસ્તુ છે, ખાવો છે તો કેમ નથી ખાતા? સચિત છે. 48 મિનિટ પછી વપરાય. ગમે તે લઈ ખાઓ, ગમે ત્યાં પણ નથી ખાતા, ગમે તેવું પણ નથી ખાતા, ગમે તેટલું પણ નથી ખાતા. સંસ્કાર છે. સંસ્કાર પાડવા માટેનો આ તપ તમને પ્રાપ્ત થયો છે એ સંગ થકી મળે. હમણાં આવતો હતો ને સરસ લખ્યું હતું, એક વર્ષી તપની સાધના ચાલુ છે અને બિયાસના શ્રી સંઘ કરાવી રહ્યો છે. બહુ સરસ આયોજન. કોણ કરે? સંઘ આયોજન કરે. ગુરુ ભગવાન પ્રેરણા કરતા હોય અને સંઘ તમારી ભક્તિ કરે. સંઘ ભક્તિ કરે. સંઘ માટે ક્યારેય પણ મારે ઘસાતું હોવું. સંઘ થકી મને ધર્મ મળ્યો છે. સંઘ થકી મને ત્યાગ કરવાની ભાવના મળી છે. વર્ષી તપના તપસ્વી કેટલા? ઘણા બધા. 10, 20, 30, 40, 50, 60, 70 જે કોઈ તપસ્વી છે એ તપસ્વીના ઘરની અંદરમાં શું જમવાનું હતું નહીં? જમવાનું તો હતું. કેમ ત્યાગ કર્યો? એને? ત્યાગ કરવા પાછળનું કારણ શું? શરીર ઓગળી ગયું, વજન ઘટી ગયું, મોઢું બેસી જાય, રાતના ગળું સુકાઈ જાય, શરીરમાં થાકની પણ અનુભૂતિ થાય. ક્યારેક છઠના દિવસે, બીજા દિવસે ક્યાંક નબળાઈ પણ લાગે, ખાધા પછી ક્યાંક ઉલટી પણ થઈ જાય, ક્યાંક પિત્ત પણ થઈ જાય. આ બધી જ પ્રતિકૂળતાઓની અંદરમાં પણ કહે છે એ સામનો કરતા એ આ તપની અંદરમાં ઝુકાવીને રહે છે. મારે આ તપ કરવો છે, મારે તપ પરિપૂર્ણ કરવો છે. ગમે તે થાય, ઘરના ના પાડતા હોય, વડીલો બોલતા હોય, બીજા પણ આમ તેમ બોલતા હોય, છતાં પણ કહે છે બધી જ વસ્તુને ગૌણ કરીને આપણે આ તપની અંદરમાં આવ્યા છીએ ને તો મારે તમને કહેવું છે તપ કરીએ છે તો તપની અંદર આવવા દઈએ. તપ એવી રીતના કરીએ કે તપ આપણી અંદરમાં આવતો થઈ જાય. તપ એવી રીતના કરીએ કે આપણી અંદરમાં આવે અને તપની ભક્તિ કરનારા હોય ને એના જીવનમાં પણ આવો તપ આવે ને એવી ભાવનાથી તપની વ્યવસ્થાઓ કરે.
તપસ્વીની વ્યવસ્થાઓ એવી કરવાની, તપસ્વીના વ્યાસને એવા કરવાના, તપસ્વીને સાટા એવી રીતના આપવાની કે આ તપસ્વીની ભક્તિ કરતા કરતા અમારા જીવનમાં પણ આવો એક તપ અમારા જીવનની અંદર આવે. બાકી તો થવાનું વર્ષ થવાનું એટલે વર્ષી તકના પાણા થઈ જવાના, તમારા બહુમાન થવાના, વરઘોડો થઈ જવાનો, શાહી પાણા થવાના, મહેમાનો આવવાના, પત્રિકાઓ છપાઈ જવાની, જમણવારો થઈ જવાના, પૂજન કે પૂજા વગેરે ઘરના વગેરે હોય એ કરાવી લેવાના અને તપ પરિપૂર્ણ થઈ જશે. ભગવાન કે તપ પરિપૂર્ણ તો ત્યારે થાય જ્યારે આહાર શરીરને લપ તૂટી જાય ને ત્યારે. ઉપવાસની અંદરમાં આહાર પ્રત્યેના રાગને તોડવાનો. ગઈકાલે વાત કરી હતી ને, આહારનો ત્યાગ કરવાનો અને રિયાઝના દિવસે શું કરવાનું? આહારના રાગનો ત્યાગ. આહાર પ્રત્યે જે રાગ છે, આસક્તિ છે, એને તોડવી છે. પ્રયત્ન એવો કરવાનો આહારનો મારે રાગ તોડવો છે. પરિમિતતામાં આવવાનું. પરિણતિને કેળવવાને માટે પરિમિત દ્રવ્યોની અંદર લાવવાનું. પરિણતિ કેળવવી છે. પરિણતિ આત્માની પરિણતિ મારે ડેવલપ કરવાની છે ને, એ ડેવલપ કરવા માટે મારે પરિમિતતાની અંદરમાં આવવું. પ્રભુ મળ્યા છે, પ્રભુનું સંગ મળ્યું છે, પ્રભુનું શાસન મળ્યું છે ને, તો બસ આજથી નક્કી કરીએ આ સ્ત્રી સંગ માટે હું ક્યારેય ઘસાતું નહીં. પ્રતિક્રમણ કરે છે, સંઘને આભારી છે. ઔષધની આરાધના કરીએ છે એ સંઘને આભારી છે. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીએ ને, પૂનમની બસ લઈ જઈએ ને, એ સંઘને આભારી છે. કેમ સંઘને આભારી છે? સંઘે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીને એ યાત્રા ચાલુ રાખીને ત્યારે આપણને ખબર પડી કે યાત્રા કરવી જોઈએ, માટે આપણે કરીએ છે ને, એ શ્રી સંઘ મહાન છે. પ્રભુને પ્રભુ બનાવનાર હોય તો એ સંઘ છે, સંઘનું આલિંગન છે. ગુરુને ગુરુ પદ સુધી ગરિમા, ગુરુ પદની ગરિમા સુધી પહોંચાડનાર હોય ને તો એ શ્રી સંઘ છે. એ શ્રી સંઘની આમન્યા જાળવવાની, શ્રી સંઘની મર્યાદા જાળવવાની. આ કોની જાજર કહેવાયા? શ્રી સંઘની જાજર. એની પર બેસીને જેમ તેમ પણ ના બોલાય. સંઘની જાજર. આ જાજમ ઉપર કેવા કેવા મોટા આદેશો થયા છે. કોઈને પ્રતિષ્ઠાની ભાવના થઈ હોય, પ્રતિષ્ઠાનો ચઢાવો બોલ્યા હોય, કોઈને ઉપાસનીની ભાવના થઈ હોય, કોઈને ભગવાન પધરાવવાની ભાવના થઈ હોય, કોઈને વર્ષી તકની, કોઈને માસક ક્ષમણની ભાવના થઈ હોય, એ જાજમ છે. એ જાજમ ઉપર આવા મહાન મહાન સુકૃતોની ભાવનાઓ થઈ હોય, મહાન સાધનાઓની ભાવના કોઈ આત્માને આ જાજમ પર બેઠા બેઠા દીક્ષા લેવાની પણ ભાવના છે. એ જાજમ પર બેઠા પછી મારાથી આમ તેમ કેમ બોલવું તો સારું બોલવું, નથી આવતું તો મૌન રહેવું. હમણાં એક જગ્યાએ લખેલું હતું, સારું બોલવું તે ચાંદી જેવું છે, સારું બોલવું તે ચાંદી જેવું છે, મૌન રહેવું એ સોના જેવું. સારું બોલવું તે ચાંદી જેવું છે અને મૌન રહેવું છે, આ તો ખબર, બીજું વાક્ય સાંભળવા જેવું છે. અવસરે બોલવું તે હીરા મોતી જેવું છે. અવસરે બોલવું તે હીરા મોતી જેવું છે. જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે કહેવું જોઈએ, જ્યારે જરૂરિયાત હોય ત્યારે કહેવું જોઈએ. એ હીરા મોતી સમાન. અવસરે મૌન રહેવું ન ચાલે. જે સમયે કહેવા જેવું હોય, ટકોર કરવા જેવી હોય, જે સમયે પ્રેરણા કરવા જેવી હોય, જે સમયે ખોટા રસ્તેથી વાળવા જેવી હોય ને, એ સમયે ન કહે ને તો જ્ઞાની ભગવાન કહે છે એ ગુનેગાર બને. એ વડીલ હોય તો એ ગુનેગાર બને, એ ગુરુ હોય તો એ ગુનેગાર બને, એ માતા પિતા હોય ને તો પણ એ ગુનેગાર બને છે. કે પોતાના આશ્રિતનું, પોતાના શિષ્યનું, પોતાના સંતાનનું એને અવસરે ધ્યાન રાખવું છે. બોલવું તે ચાંદી જેવું, મૌન રહેવું તે સોના જેવું, અને અવસરે બોલવું તે
સંઘ મળ્યો છે, સંઘની નૌકાર મળ્યો, સંઘ મળ્યો માટે નૌકાર મળ્યો. આમાં કોઈ એવા આંકડાઓ હશે ને 9 લાખ નૌકાનો જાપ કર્યો, 9 લાખ નૌકાનો જાપ ચાલુ હોય તો કર્યો હોય એવું કંઈ ખરું? બહુ સરસ. એક તો હોય જ. આ સંઘની વિશેષતા કહેવાય. આ સંઘની વિશેષતા કહેવાય કે જે શ્રી સંઘની અંદરમાં આવા કોઈને કોઈ આરાધક આત્માઓ અંદરમાં છુપાયેલા 9 લાખ નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો, 9 લાખ ભેગા કર્યા ને નવરત્નમાંથી એ રીતે જવાના, 9 લાખ જે ભેગા કર્યા તો એ રીતે જવાના, 9 લાખ નૌકા જે કર્યા ને એ પુણ્ય સાથે આવવાના. એ 9 લાખ નૌકાનું પુણ્ય ક્યાંથી મળ્યું? તો સંઘ શક્તિ મળ્યું. એ સંઘ થકી મને પ્રાપ્ત થયું છે ને, બસ મારો સંઘ છે ને, મારા સંઘનું ગૌરવ કઈ રીતના વધે ને એ મારું કર્તવ્ય છે. જે શ્રી સંઘ થકી જે શાસનને શાસન સમ્રાટની ભેટ મળી, જે સંઘ થકી શાસન સમ્રાટની ભેટ મળી, જે શ્રી સંઘો શાસન સમ્રાટથી આજે ઉજળા છે. એવા ગામડાઓ છે, એવા સંઘો છે, એવું કહે છે કે શાસન સમ્રાટથી અમે ઉજળા છે. એ શાસન સમ્રાટની ભેટ જે મહુવા શ્રી સંઘે આપીને એ મહુવા શ્રી સંઘનું ગૌરવ આપણે કરવાનું છે. એ શ્રી સંઘનું ગૌરવ આપણે વધારવાનું છે. શ્રી સંઘની મહાનતા ચારે તરફ છવાઈને ગવાઈને એ કર્તવ્ય આપણે કરવાનું છે. એવું નક્કી કરવાનું, ઘસાત તો નહીં જ બોલવું, નબળું તો નહીં જ બોલવું, કડવું તો નહીં જ બોલવું, વાંકું તો નહીં જ બોલવું, કટાક્ષમાં તો નહીં જ બોલવું, તીખું તો નહીં જ બોલવું. કોના માટે? સંઘ માટે. મારો સંઘ છે, મારા પ્રભુએ સ્થાપેલો સંઘ છે, મારા માટે સ્થાપ્યો. મારા માટે જગતનો ઉદ્ધાર કરવા માટે સંઘની સ્થાપના થઈ હોય, પણ આપણે એકવાર વિચારીએ મારા માટે જે શ્રી સંઘની સ્થાપના થઈ હોય, મારા માટે જે ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હોય, એ જ ગાડીને હું પંચર પાડીશ ને તો મંદિરે ક્યારે પણ નહીં પહોંચી શકું. જે ગાડીની વ્યવસ્થા મારા માટે થઈ હોય એ જ ગાડીની કહેશે હું હવા કાઢી નાખું, એ જ ગાડીના ટાંકીમાંથી તેલ કાઢી નાખું ને તો સમજવાનું એ ગાડી મને ક્યારે પણ મંજિલે નહીં પહોંચાડે. એ ગાડી સાથે શ્રી સંઘ છે, એ શ્રી સંઘની ગાડીની અંદરમાં પંચર પડે, હવા નીકળી જાય, મશીનની ખરાબી થઈ જાય, એવું એક પણ કાર્ય, એવી એક પણ પ્રવૃત્તિ હું નહીં કરું. મારો સંઘ છે ને માટે કોઈ ખરાબ કરતું હશે ને અટકાવી શકે. મારી શક્તિ અને પહોંચ હશે ને તો કોઈ ખરાબ કાર્ય કરી રહ્યો હશે ને એને પણ કહે છે હું સુધારવાનો પ્રયત્ન કરીશ, એને ખોટા રસ્તેથી વાળીશ કે ભાઈ આ કર્તવ્ય ન કરાય. આ જહાજ છે, જહાજમાં કાણું પાડીશ ને તું તો ડૂબવાનો, બીજા પણ ડૂબી જાય. આ સંસારરૂપી સાગરની અંદરમાં એક જહાજ મૂકવામાં આવેલું છે. એ જહાજની અંદરમાં જો કાણું પાડવામાં આવશે ને તો એ જહાજ કે છે સ્વયં ડૂબી જવાનું, એના આધારે રહેલા પણ ડૂબી જવાના. એટલા માટે મારે તમને કહેવું છે વિનય ધર્મથી શરૂઆત કરો. વર્ષી તકની સાધના કરો ને વિનયને કેળવજો. મારે ગુરુ ભગવાનનો વિનય કરવો છે. ગુરુ ભગવાનનો વિનય કરવો સહેલો છે. ગુરુ ભગવાનનો વિનય અપેક્ષાએ કરવો સહેલો છે. શ્રી સંઘની આશાતના છોડવીને એ અઘરી વસ્તુ થઈ ગઈ છે. વર્તમાનનો સમય એવો આવી ગયો છે કે દેવ ડાંગ લઈને મારવા ન આવે ને તે દેવની પણ આપણે આશાતના અત્યારના કરી રહ્યા છે. નાનપણમાં બોલતા આખી જલેબી પાતળી, પછી શું આવે? ખૂણે બેસી ખાય. દેવ ગુરુની સાતમા સ્વર્ગે જાય. ક્યાં જાય? સાતરી. અહીં લાઈટ જાય તો પણ સહન થતું નથી, લાઈટ જાય તો પણ સહન થતું નથી, અંધારું ગમતું નથી, બારી બારણાવાળું ભૂલતું નરકમાં કેમ આવશે?
બધી તૈયારી કરી લેવાની, અહીંયા જે કરવી હોય સલાહ આપતા પહેલા 24 તૈયારી કરી લેવાની. સલાહ આપતા પહેલા 400 દિવસના ઉપવાસ આવવાના છે ને, તો પહેલા 400 દિવસના 24 કરવાની ટેવ કરવાની, પછી ઉપવાસ કરવાની ટેવ કરવાની, પછી 24 ઉપવાસની ટેવ કરવાની અને પછી સલાહ આપવાની. એમ નરકમાં જવું જ છે ને, તો પેલા નરકની અંદરમાં કઈ પ્રકારની વેદના હોય ને, એ વેદના કઈ રીતના હું સહન કરી શકું છું ને, એ તૈયારી કર્યા પછી જે કઈ પ્રવૃત્તિ કરો ને, વિચાર કરીને કરો કે મારાથી આટલું સહન થતું નથી ને, હું નરકની અંદરમાં જઈને કઈ રીતના સહન કરીશ. મારે નરકથી તમને ડરાવવા નથી, પણ મારે તમને એ કહેવું છે, આવું પ્રભુનું ઉજળું શાસન જેના થકી ભારતના સંગ ઉજળા હોય એવી વીર વિભૂતિ આપણને પ્રાપ્ત થઈ હોય, છતાં પણ આપણે ડૂબી ન જઈએ ને, એ અમારું એ લક્ષ્ય છે. એની તરફ અમારી આંગળી છે. કમસે કમ એવું તો કરીએ ને કે જે થકી, જેના થકી આપણે ઉજળા છે ને એનું ગૌરવ લાગે. ખાલી શાસન સમ્રાટના ગીતો ગાવાથી કામ નહીં થાય. શાસન સમ્રાટની પૂજા ભણાવી લેવાથી પણ કામ નહીં થાય. સમજો બરાબર? ખાલી પ્રદક્ષિણા દઈ દેવાથી પણ કાર્ય પૂરું નહીં થાય. ખાલી આ શાસન સમ્રાટ સંસારી કાર્યોને પરિપૂર્ણ કરવા માટે નથી, આત્માના વિકાસ માટે આપણને મળ્યા છે. આત્માનું ઉત્થાન થાય તેના માટે મળ્યા છે. એવા ચણા મમરાની અંદરમાં સંતોષ નહીં માનતા, આપણને તો કહે છે જે મળ્યું છે ને એ કોહિનૂર મળ્યું છે. બીજા સંઘોને નથી મળ્યા ને એવા ગુરુદેવ આપણી ભૂમિને પ્રાપ્ત થયા છે ને, આપણે ગૌરવ લેવાનો, એનો ગર્વ કરવાનો કે આપણને કેવા ગુરુદેવ પ્રાપ્ત થયા. આવું સરસ મળ્યું છે તો ક્યાંય હારી નથી. બસ મારે એટલું જ કહેવું છે. ગાંધીનગરની અંદરમાં એક અંબાણીની કોલેજ છે, એમાં એડમિશન જલ્દી મળે જ નહીં. એડમિશન મળ્યા પછી જો આપણે ફેલ થઈએ ને તો બહુ ફાંસી પાછળ મળી જશે. અંબાણીની કોલેજ કરતાં પણ કંઈક ઘણી નહીં, અનેક ઘણી વધારે એવી પાવન ભૂમિ આપણા આત્માને પ્રાપ્ત થઈ છે. અને આ ભૂમિ પ્રાપ્ત કર્યા પછી જો આપણે ડૂબી જઈશું ને તો શાસન સમ્રાટનો કોઈ રાખ નથી. આપણા જ હાથે આપણે આપણી નાવને કાબૂ કરવાનું કામ કરે છે. કમસે કમ બંધ કરી દઈએ. કમસે કમ એ બંધ કરી દઈએ. આ મારો સંઘ છે એટલે અમને કહેવાનું મન થાય. અમારો આ સંઘ છે માટે અમને કહેવાનું થાય. અમારા વડીલોએ, અમારા પૂર્વજોએ અહીંયા ચાતુર્માસ કરીને આ ભૂમિને કહે છે ખેડેલી છે. આ ભૂમિની અંદરમાં કહે છે જે કઈ હરિયાળી દેખાય ને, બહાર ગયા પછી પણ આ ભૂમિ સાથે લગાવ રહ્યો. એક સાલગીરી છે પ્રસંગની અંદર આપણે કહે છે 400 વ્યક્તિઓ મુંબઈથી પણ અહીં આવે, ગામથી પણ અહીં આવે ને, એ આ વડીલોના દેણ છે કે વડીલોએ એવા સંસ્કારો આ ભૂમિની અંદરમાં જોડ્યા છે ને. મારે તમને એ કહેવું છે, ભારત તો જે કંઈ કરતા હોય એ સરસ કરી રહ્યા છે. મારે તમને એ કહેવું છે, અહીંયા એવું ના થઈ જાય કે નાવમાં બેઠેલા નાવને કાણું પાડી દે એવી પરિસ્થિતિ ના સર્જાય ને, એટલા માટે મેં તમને ભલામણ કરી રહ્યા છે. અમે પણ ટકોર કરી રહ્યા છે. ચકોરને ખાલી ટકોર જ કરવાની હોય. ચકોરને ખાલી ટકોર કરવાની હોય. અમે તમને ટકોરને પ્રેરણા કરી રહ્યા છે. અમારો આદેશ નથી, અમારા ઉપદેશ છે. ઉપદેશ જીવનની અંદરમાં પ્રભુ મળ્યા છે, પ્રભુનું શાસન મળ્યું છે ને, કમસે કમ સૌથી પહેલા નંબરમાં વિનય વાળા બની જઈએ. જીવનની અંદરમાં વિનય લાવીએ. વિનય કોને કહેવાય, કેવા પ્રકારે કરવાનો, કેવી રીતનો હોય એ